જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખોટીના પેટની અત્યાર સુધી તો ખૂબ મારા સામે લબાલબ ખાધું તે મારા સામે આટલા વરા બેઈન ખાધું તે શું બેનો પોદરો ખાધો એ ધાનને ધૂળ કરીને ખાધું છે મરી જા તું હામો બે હતો ને તો મારી ભૂખ મરી જાતી આ તો ભાઈડો છો એટલે બેહવું પડે ક્યાં જાવું કઈ દે મરી ગયા ને લે કે ભાઈડો છે એટલે ક્યાં જાવું મંડો હાલવા રોડ રસ્તા ખુલ્લા જ પડ્યા છે ગમે ત્યાં વ્યૂ જવાય ત્યાં વ્યા જાવ તો કઈ તમને કોઈ જાલી ન રાખે મને ખબર છે મરી ગયા મને ખબર છે વહુ કહી દે મોવાને કે હવે મરી ગયા ને મારી જરૂર નથી એટલે કાઢવા બેઠો પણ હવે હું એમ ન જાઉં મારો આમાં હકીસો છે એ વહુ એને કહી દો કાઈ કહેવાની જરૂર નથી હો બાપુજી હવે તો મને ચક્કર આવે છે કામ કરો તમાર બેને જે એકબીજાને કેવું હોય ને કહી દો હવે હું એને ચક્કરની ગોળી ખાઈને હોઈ જાઉં છું કરે બધું આપણે ક્યાં પાપ કર્યા છે લીલા લે છે નખમાં રોગ નથી બાકી ઘણાને કાંટામણ થાય છે અહીંયા તો જો મજા છે તારા બાપા તબિયત સારી ને હા એનું પૂછો એની તમારે ઉપાધિ છે ડોહાની ક્યાં કોઈને પડી છે ના બાપા તમે અમારે તો ઈ છે ઈ તમે છો ઈ છે અમાર તો બધાય હરખ
બાપા ઘણો ભેદભાવ રાખો છો પણ જાવું ક્યાં હગાવાલાને હવે હું નથી ગમતો ગઈઢો થઈ ગયો ને ઓય ના બાપા ના તો અમે ક્યાં જુવા નતા અમે ગઈડા જુવા છીએ ને એક દી હાગમ તે હગાને તેડાવી લેવા છે ને બધાયને કેવું છે કે આ ડોહાને બધાય બકા ભરો એટલે ડોહાને એમ થાય કે ડોહો બધાયને ગમે છે પછી હવે આવા મીઠા કદિયા નો કરવાના હોય હું છે કંકોત્રી છે ઠીક એ કાજલ પાણી લઈ આવ આ ડોહી આવ્યા છે લે નકટીમાં જય શ્રી કૃષ્ણ બેટા હારું છે ને હારું હો હું કરે મુનિયો હંધાઈ મજામાં 2 વર્ષનો થઈ ગયો કા આજકાલ કરતા તારી તબિયત સારી ને બેટા હા હો મને હું વાંધો કોનું નામ લખ્યું છે ભાઈ આ કંકોત્રીમાં નામ તો મોભીનું જ હોય કે નહીં રાજુ બાપાનું હા તો દ્યો એના ને બે હિયા જઈન ને મારી ક્યાં કોઈને કિંમત છે હું તો ઘરમાં કાઈ સમજ નહીં હા આવ્યો ને રેલો ઓ બટા કહી દો તમારી હાઉને કંકોત્રી આવશે મેરા આવશે એમાં ડોહાનું જ નામ આવશે કેમ કે ઘરનો મોભી હું છું હા વાવ કહી દો ડોહાને કે એમનેમ નામ નહીં આવે કુટુંબને મેં આવકારા દીધા રોટલા ખવડાવ્યા એટલે કુટુંબને મારા ઘરનું માન સન્માન હું છે ઈ ખબર છે એમને આ ડોહાની કિંમત કોઈ નથી કરતું કહી દો આ ડોહાને એ વાવ કહી દો તમારી હાહુને એમને રોટલા નથી ગળાડા એમને કોઈ મહેમાનમાંય નથી આવ્યું કારી મહેનત કરી છે મજૂરી કરી છે અને ઘરમાં મીઠું નહોતું ને તોય મારી વાહે ધોકો લઈને થાતી ડોહા જા મીઠું લઈ આય બધું ભેગું કર્યું છે ને તઈ નામ આવે છે એ વાવ કહી દો આ ડોહાને એક તો વાઢુ રેવાય પૈણા હોય ને તો 500 વસ્તુ ભેગી કરવી પડે વાઢો રેવો તો કાઈ ન કરવું પડે કહી દો દે ડોહાને એ વાવ કહી દો તમારી હાહુને વાઢો રહ્યો તો ભવ પાર ઉતરી જા તા કાઈ જફાન પિંજણ મારે નો સાર ધામની જાત્રા કરીને હું તો ભવ પાર ઉતરી ગયો હોત એ વાવ કહી દો આ ડોહાને કે જેને પાપ કર્યા હોય ને પુણ્ય માર્ગે નો જાય અને હવે હું પસ્તાવો કરે છે પૈણીને આવી તો મારા બાપે એને માંડવા વચ્ચે કીધું કે જમાઈ ઢઈગ તેડવા કેદી આવી તો સોખી ના પાડી દીધી હવે તેડવા બેડવાનું નહીં હવે કાઈ નહીં કેમ કે મને આઘી ખાવા નોતી દેવી એ કહી દેજે આ ડોહાને મારું હારું આમાં કઈ ખબર ન પડી વહુ હા શું છે બધું મને તો કઈ સમજાવ નકટીમાં હામું જો એટલે કહું અમાર હાહુન હારાબે બોલતા નથી કેટલાય ટાઈમ થી અબોલા છે આ ઉંમરે આ શું પૂછવા લોકોને હે આ હારું લાગે આ ઉંમરે આ ગઈડા થયા હવે અબોલા રખાય એમાં એવું છે ને તમે આ કંકોત્રીમાં મારા હાહરાનું નામ રાખ્યું ને ઈ માર હાહુન વાંધો છે તો કાઈ વાંધો નહીં તારા હાહરાનું નામ શેકીન તારા હાહુન નામ લખી નાખું એમાં હુંયા ભેર પડે હે તારે મારું હસડું નામ છેકી નાખવું છે એ લઈ જા તારી માને લઈ જા ઊંધી ગધેડીએ બેહારીને લઈ જા વાહે રજકો લઈને હું દોડીશ તું જા બાપુજી હવે બસ નકટીમાં હું કહું છું આ કંકોત્રી તમે લઈને આવ્યા છો પણ જો બે જણા આવશે ને તો તમારો પ્રસંગ બગાડશે એના કરતા છે ને કંકોત્રીમાં કોઈનું નામ નથી લખવું કંકોત્રી તમે લઈ જાઓ પાછી હું તમાર દીકરો આવીને તમારો વ્યવહાર કરી જાય હા હવે તેમ જ કરવું પડશે નો સમજે પછી શું કરવાનું હાલો તો હવે નીકળું બીજું હું હાલો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ આવા વાદીલીના પેટના હોય ને જાય તો નહીં કે હારા મોરા કામે છાવાય નો દે હાલો તે જાવ છું હા. ઓછી જાજે હો બહુ જય શ્રી કૃષ્ણ આમાં હવે હું ગાંડી થાઉં ને ઈ પહેલા મારે વયા જવું પડે કારણ કે આમ તો બધાય ગાંડા છે વહુ બટા હા કહી દો તમારી હાહુને કે તમારા ઘરના કજિયામાં હગાવાલાની કંકોત્રી પાછી જાય છે બેહી ગયો સીધો ખાટલાનો ધણી થઈ એ વાવ હા આય આય આ કહી દે તારા હારાને
તો હું એકલી થોડી બાજુ તમે થોડાક સુધરી જાવ ને હું થોડીક સુધરી જાવ તો આપણું ઘર અમને મયરું ફયરું રહી જાય આપણે બાજવાનું નહીં. તો તારામાં સુધારો આવશે? તમારામાં આવશે તો મારામાં આવશે. આ તો કુવામાં હોય તો અવેડામાં આવે તો ઘરનો કૂવો તો તમે જ છો. આ તો તમે આ ઘરનો કૂવો ને હું આ ઘરનો અવેડો મતલબમાં બે પાણી જ કહેવાય ને. તો આપણે પાણીની જેમ રહેવું છે ગમે એમાં ભળી જવું છે તો વહુની હારે આપણે ભળી જાય ને બાજવું નથી. હા ઈ વાત સાચી. માણા કહેતા હોય છે ને કે કુવામાં હોય તો હવેડામાં આવે કા? હા હવે હવેડામાં આવશે. મારી દીકરી ઊભી રે. કરે આલમટ અમે નહીં બાજી. હવે જેમાં તું રાજી એમાં હું રાજી. તમે કઈક બોલો ને. હા જો બેટા અમે ગઈઢા માણસ છે, અમારા મગજ છે ને બરોબર કામ ન કરતા હોય બરોબર. અમારા બે માણાની એક એક નસ છે ને બરી ગઈ હોય એટલે કઈક બધાઈ જાય. પણ બેટા તમને નથી ગમતું ને તો હવે નહીં બાજી બસ. હા, અને અમે ભલે બાપે માર્યા વેર કર નાખે પણ તને તો કોઈ દી કઈ નથી કીધું. છતાંય તને ઘરમાં કંકાસ ન ગમતો હોય તો અમે બે ચૂપ રહેવું કા? હા ચૂપ રહો કા? હાલો નહીં બાતો ને કોઈ દી નહીં બાજી. ફાઇનલ એકદમ ફાઇનલ કા? હા 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 પાકું. તો હાલો. બસ આઈ નહીં મૂકી દીધી. જોયું ને ભાઈડે સમજાવી તઈ વહુ આવી પાછી, નહીતર તારા મોઢે આવે થોડી. એ તો આમ રાખો હવા હોય તો કાઢી નાખજો. ઈ મારું માન રાખીને આવી મારા માન ખાતીર આવી બાકી તમારા લીધે નથી આવી. અને 9 મહિનામાં આવતો તો પૂછી દવા વહુને. પૂછી લે ને વહુ. ના પૂછે હું પાકું જ છે પાકું જ છે. હા પૂછી લે અહીંયા આવો. તમે મારા હિસાબે પાછા આવ્યા છો કે તમારી હાઉના હિસાબે? અરે મારા હિસાબે જ હોય મરી ગયા. તારી ક્યાં એવી વેલ્યુ છે કાઈ? ઓલી કહેવત નથી કે આ દુનિયા ઊંધી થાય કે સીધી થાય, આખી દુનિયા સુધરી જાય પણ આ બે ક્યારે સુધરશે નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ બનેરી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભૂમિના શર્મા, આપને જો મારો વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.